મિત્રો રાજ્ય વેરા નિરીક્ષકનો ટોપિક વાઇઝ સંપૂર્ણ સિલેબસ. મિત્રો આ જે સિલેબસ છે એ જે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ છે એમાં આપેલો નથી. મિત્રો અહીં આપણે સંપૂર્ણપણે ટોપિક વાઇઝ સિલેબસ જોઈશું. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે મેં ટોપિક્સ નીકાળેલા છે. મિત્રો અહીંયા સૌપ્રથમ તો જનરલ અવેરનેસ આવશે. તમે જોઈ શકો છો એમાં કે ડેલી ન્યૂઝ, કન્ટ્રીઝ એન્ડ કેપિટલ્સ, દેશો અને તેમના રાજધાનીઓ. ત્યારબાદ મિત્રો કરંટ ઇવેન્ટ્સ એટલે કે કરંટ અફેર્સનું બધું જ આવશે. સ્ટેટ્સ એન્ડ કેપિટલ્સ, કલ્ચર સંસ્કૃતિ વિશે આવશે મિત્રો. હિસ્ટ્રી, ઇકોનોમિક સાયન્સ, જીઓગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર, સાયન્ટિફિક રિસર્ચ, રમત ગમતો સ્પોર્ટ્સ, કન્ટ્રીઝ એન્ડ કરન્સીઝ, નેશનલ ઇન્ટરનેશનલ અફેર્સ, ફેમસ પર્સનાલિટીઝ એટલે કે જે દેશના જે મુખ્ય જે વ્યક્તિઓ હોય એમના વિશે આવશે. કરંટ જીકે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ, સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ ઇંગ્લિશ લેંગ્વેજ, જેમાં મીનિંગ્સ, ગ્રામર, એન્ટોનિમ્સ, સેન્ટેન્સ રીએરેન્જમેન્ટ, સેન્ટેન્સ કરેક્શન્સ, articles, phrase replacement, error spotting, phrase replacement, para jumbles, reading comprehension, word formations, close text, subject verb agreement, idioms and phrases, fill in the blank એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે, adverb, adjective વિશેષણ, મિસિંગ વર્બ. ત્યારબાદ સિનોનિમ્સ અને વર્બ. ત્યારબાદ મેન્ટલ એબિલિટી. તો આમાં જોઈએ તો મિત્રો આલ્ફાબેટ સિરીઝ આવશે, ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે, નંબર રેન્કિંગ, સ્ટેટમેન્ટ્સ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ એટલે કે સ્ટેટમેન્ટ પૂછાશે અને આર્ગ્યુમેન્ટ વિશે આવશે. ડાયરેક્શન્સ એટલે કે દિશા, મિરર ઇમેજીસ, એરિથમેટિકલ રીઝનિંગ, એમ્બેડેડ ફિગર્સ એટલે કે આકૃતિઓ એના વિશે આવશે. સ્ટેટમેન્ટ્સ એન્ડ કન્ક્લુઝન્સ, નંબર સિરીઝ, ડિસિઝન મેકિંગ, ક્લોક કેલેન્ડર્સ, એનાલોજી, બ્લડ રિલેશન્સ, નોન વર્બલ સિરીઝ, કોડિંગ એન્ડ ડીકોડિંગ, ક્યુબ્સ એન્ડ ડાયસ અને સિલોજિમ્સ. ત્યારબાદ મિત્રો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ, એમાં તમે જોઈ શકો છો હાઇટ એન્ડ ડિસ્ટન્સ એટલે કે અંતર અને ઊંચાઈ, ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, ક્લોક્સ એન્ડ કેલેન્ડર્સ, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ એટલે કે સમય અને અંતર, રેશિયો એન્ડ પ્રોપગેશન, પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી, પ્રોબ્લેમ્સ ઓન HCF એન્ડ LCM લસાગુસા, લોગેરિથમ, સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ, એલોગેશન એન્ડ મિક્સચર, ટાઈમ એન્ડ વર્ક, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, બ્લડ રિલેશન, ચેઇન રૂલ, એવરેજ, ડેસિમલ ફ્રેક્શન, સિમ્પ્લિફિકેશન એન્ડ પ્રોબેબિલિટી. પ્રોબ્લેમ્સ ઓન એજીસ, વોલ્યુમ, સરફેસ એરિયા, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન એટલે કે કોમ્બિનેશનના દાખલા આવશે. પાઇપ્સ એન્ડ સિસ્ટર્ન, પાઇપ વગેરેના દાખલા આવશે. સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ, બોટ્સ એન્ડ સ્ટ્રીમ્સ. તો મિત્રો અહીંયા તમે સિલેબસ ઇંગ્લિશમાં જોયો અને ઘણું ખરું મેં ગુજરાતીમાં એનું ટ્રાન્સલેટ કર્યું છે. પણ મિત્રો તમને કોઈ ડાઉટ હોય તો તમે ગૂગલમાં સર્ચ કરીને એના વિશે જોઈ શકો છો. મિત્રો આ તો સંપૂર્ણ સિલેબસ.